પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છ ભારત મિશન હેઠળ જમ્મુના ભગવતીનગર ખાતે નારિયેળની ભૂસીનું પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું. રાષ્ટ્રીય ડિજિટાઇઝેશન મિશન વર્કશોપમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લાખો હસ્તપ્રતોના વ્યાપક સૂચિકરણ અને તેમના સંરક્ષણ અને ડિજિટાઇઝેશન માટે ચાલી રહેલા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. ગુજરાતના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે 14,000 વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન અને સિક્કિમમાં આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 84 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં 1 ઇંચ વરસાદ. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડતા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વીજ કરંટને કારણે 3 શ્રમિકોના મોત. જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી. રાજ્યમાં વરસાદની સંભાવનાને પગલે આજે યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રખાયો. કાર્યક્રમ આવતા રવિવારે યોજાશે. ભારતીય પેરા એથ્લીટ શુભમ જુયાલે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની શોર્ટપુટ F57 ઇવેન્ટમાં 13.28 મીટરના થ્રો સાથે રજત ચંદ્રક જીત્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.